ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. પોલીસ તંત્રને અવારનવાર જાણ કરવા છતાંય છે ને કોઈ અહીંયા આવતું નથી લેવા. જે 3 કેસ રોડ માથે પડ્યા છે, તમે જોઈ શકો છો. જે દારૂની કોથળી કેટલી પડી છે જોઈ લ્યો ભાઈ. ખુલ્લેઆમ વેચાય છે અહીંયા દારૂ. મારી પાસે લાઈવ સબૂત પડ્યા, વિડીયો દારૂ વેચે એના બધા ભાઈઓના. આમ જો દારૂને પીધેલી હાથમાં આ ભાઈઓને બહેનોને નીકળવું હોય તો કઈ રીતના નીકળે આપણે જોઈ શકો. તમે જોવા ખુલ્લેઆમ પડ્યા છે. રોજ આજ રીતે હોય છે ભાઈ? રોજ ડેલી આ સર્વિસ અહીંયા ખુલ્લેઆમ વેચાય છે. હા, અહીંયા ભાઈ પીધેલા પડ્યા છે. અહીંયા પીધેલા હાલતમાં ભાઈ પડ્યા છે. મારી પાસે 3 જણાના વિડીયા પડ્યા છે. ખુલ્લેઆમ આજે અડધી કલાક પહેલાના જ ખુલ્લેઆમ રોડ માથે પડ્યા હતા. તમે પોલીસને જાણ કરી આ બાબતમાં? બધે જાણ કરી છે, કાંઈ ભાવ હોતો નથી. હા, ખુલ્લેઆમ અહીંયા વેચતા હોય. આ ગાડી પડી ને ત્યાં લોકેશન છે એનું. અચ્છા, એ જગ્યાએ ત્યાં વેચતા હોય છે. ત્યાં વેચતા હોય કાયમીની માટે. તો આ બાબતની જાણ કર્યા પછી શું થાય છે? પોલીસ શું જવાબ આપે છે? હજી જાણ કરીને કલાક થઈ ગઈ છે. હજી એક કેસને લઈ ગયા. એ રિક્ષામાં નાખીને ગાડી નથી આવી. ગાડી હજી સુધી અહીં લેવા આવી નથી. ઠીક છે, તો મિત્રો આપણે ખુદ અત્યારે જાણ કરી દઈ પોલીસને કે અહીંયા આ લોકો અવારનવાર પીધેલી હાલતમાં આ રીતે પડ્યા જ હોય છે. આ વિસ્તારમાં દારૂ અહીંયા વેચાય છે નજીકમાં, છતાં પણ પોલીસ કાંઈ કરતી નથી એવું કહેવાનું થાય છે ભાઈનું. અહીંયા પીવાવાળાનો ડર છે. હા, આ પીવાવાળાનો ડર છે. પીવાવાળા શું કરે? જ્યાં સુધી વેચવાવાળા વેચા રાખશે ત્યાં સુધી મળશે ને. દારૂ વેચશે ત્યાં સુધી મળશે ને. ક્યાંથી? અહીંથી ગામમાંથી મળી ગયો? ગામમાં દુનિયાનું નીકળે છે.